नमस्कार दोस्तों, आप देख रहे हैं TV9 इंडिया। लिंबायत में सालों पुराने कारखाने के 2 अकाउंटेंट्स ने मालिक के साथ की गद्दारी। यश वीविंग के कारखाने से 1.37 करोड़ रुपीस का कपड़ा चुपचाप बेच दिया। मालिक ने उगाही की कोशिश की तो दोनों ने जहर खाकर आत्महत्या की धमकी दी और पुलिस केस में फंसाने की धमकी भी दी। एक अकाउंटेंट पिछले 17 साल से तो दूसरा 9 साल से नौकरी कर रहा था। मालिक ने दोनों के खिलाफ लिंबायत पुलिस स्टेशन में शिकायत दर्ज करवाई। पुलिस ने दोनों अकाउंटेंट्स को गिरफ्तार कर लिया। જી સાહેબ, કે ડિજિટલ એરેસ્ટ કરીને પૈસા પરાવવામાં કેટલા પૈસા પરાવ્યા હતા ને કઈ રીતના આરોપીની ધરપકડ કરવામાં આવી? લિંબાયત પોલીસ સ્ટેશનની અંદર એક અરજી તપાસ ચાલતી હતી। આ અરજી તપાસના અંતે લિંબાયત પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી વિશ્વાસઘાતનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગુનાની વિગત એવી છે કે જે ફરિયાદી છે વિઠ્ઠલભાઈ ગણેશભાઈ ધામલિયા, જે યશ વિવિંગ, સૂર્યકિરણ વેવ્સ અને આરવી ફેબ્રિકેશન નામની 3 પેઢીઓનું એ મેનેજમેન્ટનું કામ કરે છે। આ ત્રણેય કંપનીઓની અંદર નિમેશ કુમાર પ્રવીણચંદ્ર મૈસુરિયા અને અતુલ રાકેશભાઈ ચોરસિયા આ બંને એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હતા। આ બંને એકાઉન્ટન્ટે કંપનીના ધ્યાન બહાર કુલ 5,966 ટાંકા કપડું કંપનીને જાણમાં રાખ્યા વગર બારોબાર એ લોકોએ વેચી નાખેલું હતું, જેની બજાર કિંમત જોતાં 1,41,85,000 જેટલી કિંમત થાય છે। આમ આ લોકોએ 1,41,85,000 રૂપિયા કંપનીને જાણમાં રાખ્યા વગર બારોબાર એ લોકોએ વેચી કાઢેલા હતા। આ જ્યારે ફરિયાદી છે એમણે ઓડિટિંગ કરતાં એ લોકોના ધ્યાનમાં આવેલું હતું કે આ બંને એકાઉન્ટન્ટે કંપનીની જાણ બહાર વેચેલું છે। તો એમને પૂછપરછ કરતાં તેઓ પોતાનો ગુનો કબૂલ્યો અને એમને 4,10,000 રૂપિયા પરત આપેલા હતા અને લખાણ આપેલું હતું કે બાકીનો પૈસા અમે એમને પરત કરવામાં આવશે, પરંતુ અવારનવાર માંગણી કરવા છતાં તેઓએ પૈસા પરત નહીં કરતા ફરિયાદીની ફરિયાદને આધારે બંને આરોપીને વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। થેન્ક યુ।